જસદણના બજરંગનગર વિસ્તારમાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે। સ્થાનિક રહીશો ભેગા થઈ કામની સામે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર છુપાવવા માટે રોડનું કામ રાત્રે કરવામાં આવ્યું હતું। જસદણના બજરંગનગર વિસ્તારમાં અંદાજિત ₹5 કરોડના ખર્ચે કરાયેલા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના સ્થાનિકોમાંથી ગંભીર આક્ષેપ। સ્થાનિકોનું કહેવું છે કે રોડ સાફ કર્યા વગર તેને ડામર પાથરી દેવામાં આવ્યો હતો અને જેના કારણે રોડની ગુણવત્તા અત્યંત નબળી રહી છે। સ્થિતિ એવી છે કે રોડ હાથે ઉખડવા લાગે તેવી પરિસ્થિતિ સર્જાય છે। કાર્ય દરમિયાન એક પણ અધિકારી સ્થળ પર હાજર ન હોવાના લઈને આક્ષેપ છે। યોગ્ય દેખરેખના અભાવે રોડની નીચી ગુણવત્તાનો તૈયાર થયો હોય ટેક્સની રકમ પાણીમાં ગઈ છે। કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા માંગ કરી છે। સ્થાનિકો દ્વારા હવે સારી ગુણવત્તાનો રોડ બનાવવાની માંગ સાથે પ્રશાસનની સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ।